નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસોરિયાએ તિરંગો લહેરાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે રાષ્ટ્રવાદ, સામાજિક એકતા અને યુવાનોને વ્યસનમુક્ત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસોરિયાએ સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદો અને ભરૂચની વિભૂતિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે જ્ઞાતિવાદ, પ્રાંતવાદ કે ભાષાવાદથી ઉપર ઉઠીને માત્ર રાષ્ટ્રવાદને પ્રાથમિકતા આપવી જોઈએ. ડિજિટલ પેમેન્ટ અને ડીબીટીથી ગરીબો સુધી સીધો લાભ પહોંચતો હોવાનો ઉલ્લેખ કરી ભારતની આત્મનિર્ભરતા અને સંરક્ષણ ક્ષેત્રની પ્રગતિ પણ જણાવી હતી. યુવાનોને વ્યસનમુક્ત બની વિકસિત ભારત 2047ના નિર્માણમાં યોગદાન આપવા અને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા અપીલ કરાઈ હતી. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ તેમજ અંગદાન અને ચક્ષુદાન જેવી માનવતાવાદી સેવા આપનાર વ્યક્તિઓનું સન્માન કરાયું હતું. ઝઘડિયા તાલુકાના વિકાસ માટે પ્રભારી મંત્રીએ 1.25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ ચોકનું નિદર્શન અને માઉન્ટેડ ઇવેન્ટ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અંતે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી વૃક્ષરથને લીલી ઝંડી અપાઈ હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા CSR હેઠળ 2.4 કરોડના ખર્ચે ઘન કચરા વ્યવસ્થાપન માટે કુલ 8 મિની JCB મશીન અને ટ્રેક્ટર વિથ ટ્રોલી સેટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આદેશ ચારે દિશાઓથી શુભ વિચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. 125 કરોડ વ્યક્તિઓ એક દિશામાં એક ડગલો આગળ માંડી રહ્યા છે ત્યારે 125 કરોડ ડગલા આગળ વધી રહ્યું છે. સમાન આકૃતિ, સમાન હૃદય, એક દિશા, એક હૃદય. કાશ્મીરથી કન્યાકુમારી સુધી અમે એક પ્રતિજ્ઞા લઈ છે, મારું રાષ્ટ્ર મજબૂત. એ અર્થતંત્ર હોય કે સ્વાવલંબન ભારત હોય, એ પારિવારિક ભાવનાઓ હોય, દેશને આંતરિક રીતે ભટકાવનારા એ તત્વોને આપણે સાથી લેવાના નથી. માટે આગળ વધીએ. એક સમયે દેશના ગરીબ વંચિત લોકો માટે જ્યારે વચેટિયાઓ પોતે પોતાના કરીને ગરીબોના હક લૂંટનારાઓ માટે લક્ષ્મણ રેખા ઓળંગી છે. ડિજિટલ પેમેન્ટના માધ્યમથી આ રાષ્ટ્રના કરોડો એ જન સમુદાયને ડાયરેક્ટ બેનિફિટ માટેનું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પગલું ભર્યું, આજે એ ગરીબોને, વંચિતોને લાભ મળી રહ્યો છે. અને વિશ્વની સૌથી ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા એ ભારતને થઈ. એ મેક ઇન ઇન્ડિયા હોય કે ભારતની અંદર ઉત્પાદન, આજે 14 વર્ષ પહેલા, 12 વર્ષ પહેલા દેશની ધરા પર સુધારણકા બનતા આજે પૂરા ને પૂરા એ ફાઇટર પ્લેનો રાષ્ટ્રની ધરતી પર નિર્માણ થયા છે.